પાપ કન્યા પાપ પાપમાં પાપ ગૌનો આ બે વસ્તુ છે. તો તમે છોકરી દાનમાં લો, તમારા ઘરમાં પૈસા રે કે નહીં રે, ખાવા મળે કે નહીં મળે, ગામ લોકોની વહાણે મત લાગો, તડવીની વહાણે પણ મત લાગો, મોટા મોટાની વહાણે મત કે ભાઈ બે માણસ સમજો કે ના મારે છોકરી દાન કરવું જરૂરી. છોકરી જગા નથી માંગતી, છોકરી કોઈ પૈસો ટકો નથી માંગતી. એક માંગે છે છોકરી, ભલે ગમે એમ કરો પણ રડતી રડતી જાય, રડતી રડતી આવે, રડતી રડતી જાય, રડતી રડતી આવે. તે અંદર આત્મા છે એ રોવે છે. સંતો ભક્તો છોરી રડે કે લાડી રડે, લાડી ને રડે, આત્મા રોવે. સંતો ભક્તો किन के दुख आती माता पिता એટલે આત્મા રોવે છે. એ છોડ દો, ભલે દુનિયા કે ગામ કે ભલે ગમે એમ કે, પણ છોડ દો કે ના મારી બેટી મારે દાન કરવું છે. કામ પતી ગયું. હમણાં બાપ મરી ગયો કે આઈ મરી ગયો હોય, છોરાને કોઈ દિન રડતા ભાલો મેરે બહી જાય. આ સોરી બેચારી તો હાથી આઈ ઓ બા, ઓ આઈ ઓ બા, રોટી રોટી આવે ને આવી ઉપર પડે પાછી. કાં નાહી ગયો મારી આઈ, કાં નાહી ગયો ફલાણો ઢીકણો આવે ને સોરી રડતી રડતી. સોરા રડતા ભાળ્યો નહીં ભાળ્યો. આ વિચાર કરવા આ એક કળા સમજો કે વારે વાહ કળા ચાળી કુદરત કેવી છે. તો આવી કળા સંતો ભક્તો આવા પાપ આપણે હરાવ દો, આપણે પોતે મત હારી જાઓ. હવે કાગળ આટલું, હવે આપણું પેલું બેટું એ આપણું પોતાનું ખૂન કહેવાય. ત્યારે પેલો પૈસો લીધી ગુંજાન કાઢે કાગોળને, અને પેલા સોરાને વેચી ખાય પોતાના ખૂનને. કેટલો માણસ આંધો કહેવાય એ સંતો ભક્તો. તે કાગોળ આપણું સોરું થોડું છે, અને આપણને કાં કામ લાગે એને કેટલા દંડ રહે આપણી કની. પાપના પૈસાની પોટલી મત બાંધો, પોટલી બાંધો, ધર્મની પોટલી બાંધો, પાપના પૈસાની પોટલી મત બાંધો. તો આના માટે સંતો ભક્તો જાગો અને જગાડો કોને આપણી કુળને. આ રાત્રિ ઉપર આવી છે, હજુ ભગવાન કેતરે લાવશે અને કેતરે લીધા હે એ ભગવાન જાણે. તો એના માટે સંતોને આજે બહુ સંતો ભક્તો પધાર્યા આ ગામની એક સભા. આજે જીવ જંતર ને અંદર કાનમાં ગયો અવાજ, સત્સંગ, ખુશી થઈ ગયું, ઝાડ બી ખુશ થઈ ગયું, આ ભૂમિ માતા બી ખુશ થઈ ગઈ. ગામનો ભલે પાપી હતી પણ સાંભળે સાંભળે કે વાહ વાહ ખરી વાત છે, ખરી વાત છે એમ કે ખોટું નહીં કે કોઈ દે. આ સત્સંગ થયો, આજુબાજુનો પાપ છે એકલો કળકળ હટી ગયો અને એકલો નાહી ગયો. આવી સત્સંગની કળા છે. જેવી રીતે વાંકું લાકડું હોય, આપણું ગમે કરી ખુદું પણ આપડતું ખુદું નહીં થાય. વાંકા લાકડા કોહડી જોઈએ, તેદાડી લાકડું ખુદું થાય. અને કદી આદમી વાંકો હોય એને શું જોઈ? ડાંગ. સંતો ભક્તો વાંકો લાકડું એને કોહડી જોઈ અને મનક વાંકો એને જોઈ ડાંગ. એકલું ખુદું થઈ જાય. એક બે પડતા કે હાલત મારે કે સંતો ભક્તો આ હથિયાર કહેવાય છે શુદ્ધ કરવાનું માટે. આવી રીતે સંતો જાગીને જીવો, જોવો, સમજો. આપણી પીછે કુળ આવે છે એ વાટે વાટે સલાડજો, એને પણ ભૂલે મત પાડો. આજ મય આવી તો આપણને જગડે ને આપણને કોણ જગાડ્યું હતું? કોઈ શક્તિ કે ના કરે કોકાને હતું કઈ? આ શાસ્ત્રો વાળા બધા હતા, બ્રાહ્મણો હતા, મોટા મોટા હતા, પણ આ શાસ્ત્રનો છે શબ્દો કહેલો કઈ સુધર્યો? આજ બધા ખાતા થઈ ગયા, પીતા થઈ ગયા. શાસ્ત્રો બ્રાહ્મણ પોતે વાંચનારા, દારૂ પીવે, માં ખાય, મટ્ટી ખાય. શાસ્ત્ર ભગવાન મળતો તો આજે વગડતા કે આ શ્રીમાં ભગવાન મળ્યો તો આજ આપણે છોડ દેતું, ખાતા પીતા કરતા પણ છોડ દેતું. આવી રીતે સંતો ભક્તો આપણા કુળ પર દયા કરી છે તો મયા કરજો અને દયા કરજો. સતગુરુ ભગવતી